क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્ટોરી ઓફ ધ ડે આજે જો કોઈ હોય તો તે છે ઇન્ટરગ્લોબ એવિએશન. બિકોઝ માર્કેટ જ્યારે હવે રિકવર થઈ રહ્યા છે ત્યારે સૌથી સરસ સૌથી પહેલાં ઇનફેક્ટ કહેવું જોઈએ કે જે 52 વીક હાઈ અને નવા ઓલ ટાઈમ હાઈ બનાવતો જોવા મળ્યો છે તે છે ઇન્ટરગ્લોબ એવિએશન. અત્યારે ફ્રેશ હાઈ આજના દિવસે બનાવી દીધા છે. એક બ્રોકરેજ રિપોર્ટ પણ સવારે આવેલો હતો ઇન્ટરગ્લોબ એવિએશન પર. કન્ઝમ્પશનના હિસાબે કે એવિએશનના હિસાબે આપણી પાસે એકમાત્ર આ પ્લેયર છે અને લેટલી એમણે પોતાની જે બિઝનેસ ક્લાસ કેપેસિટી છે તેને વધારવાનું શરૂ કર્યું છે. તેના કારણે થોડું વધારે બુલિશનેસ પ્લસ ક્રૂડ સસ્તું મળી રહ્યું છે એ પણ એક ફાયદો છે. તો ઇન્ટરગ્લોબ એવિએશન, અસીમ સર, હું તમારા પાસે લાવવા માગીશ. એક બ્રોકરેજ રિપોર્ટ આવેલો હતો આજે સવારે જેના કારણે ફ્રેશ હાઈ આ સ્ટોક જે છે તે બનાવી રહ્યો છે. ઇન્ટરગ્લોબ એવિએશન આમ પણ ઉનાળો છે એટલે ફ્લેવરમાં છે સર સ્ટોક. ફંડામેન્ટલી વેરી સ્ટ્રોંગ કંપની અને એનું કારણ એક જ છે કે આપણે ત્યાં જુઓ તો આમ બહુ જ લિમિટેડ પ્લેયર્સ છે અને એરપોર્ટની જે ફેસિલિટી છે એ ઘણા બધા સેન્ટરમાં અત્યારે થયેલી છે અને લોકો એનો ઉપયોગ પણ કરી રહ્યા છે.